વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો જે પણ મેમ્બર હો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો રાતે તો ખતરનાક વાયરો અને વરસાદ આવ્યો હતો। તો મિત્રો અમારે ત્યાં તો વરસાદ માપે જ હતો, જમી પલાળી દે તેવો વરસાદ હતો અને વાયરો તો ખતરનાક હતો અતિશય। તો મિત્રો તમારે ત્યાં વરસાદ વધારે હશે, તો મિત્રો અમારે ત્યાં તો વરસાદ માપે જ હતો ને વાયરો ખૂબ અતિશય હતો। તો મિત્રો સાંજનો વ્લોગ બનાવું છું કારણ કે ટાઈમ નહીં મળતો વ્લોગ બનાવવાનો। તો મિત્રો હાલ બાજરી પડી ગઈ છે, તે બાજરીમાં જુડા બાંધવાનું ચાલુ છે। તો આ ખેતરની બાજરી પડી ગઈ તે ઊભી કરવાનું ચાલુ છે હાલ। તો મિત્રો એક ડૂકો કરીને બાજરી ઊભી કરવાની છે, જુડા બાંધવાની। તો મિત્રો તમારે ત્યાં બાજરી પડી ગઈ હોય તો જુડા બાંધીને ઊભી કરી દઈશું। તો અને બાજરીનો દોણો પણ સારો લે અને ચાર પણ વધારે થશે અને બાજરીનો દોણો સળે નહીં। તો મિત્રો ગાર પણ હવે વીણવા આવી ગયો છે અને ચોળી પણ મોટી મોટી થઈ ગઈ છે, તમે જોઈ લો। તો મિત્રો ગારની ફળીઓ કેટલી મોટી આવી બતાવું તમને। તો મિત્રો તમે જોઈ લો, આ ગારની ફળીઓ આટલી મોટી મોટી આવી ગઈ છે અને ગાર પણ વીણવા આવી ગયો છે। તો મિત્રો ગારનો ભાવ પણ હાલ નીચો આવી ગયો છે, થોડું 45-50 રૂપિયા જાય છે, 30 રૂપિયે, અને ગાર પણ મોટો મોટો થઈ ગયો છે હવે। તો મિત્રો ગારમાં પણ થોડું મંદું આવ્યું છે, તો મિત્રો ગાર વીણવો તો પડશે। તો મિત્રો ગારમાં ભાવ તો સારા જ છે। તો મિત્રો પહેલાં રીંગણામાં આવ્યા હતા, એમાં તો કશું નહીં મળ્યું। તો મિત્રો એના કરતાં ગાર અને ચોળી સારી છે। તો મિત્રો ગાર અને ચોળીમાં તો પૈસા તો મળવાના જ છે। તો મિત્રો હું તમને આજનું મોસમ બતાવું, આજનું મોસમ કેવું દેખાય છે તે તમે વ્લોગમાં જોઈ લો। તો મિત્રો તમે આજનું મોસમ જોઈ લીધું છે વ્લોગમાં, કેવું છે ને કેવું નથી તે। તો મિત્રો હાલ તો વરસાદ આવે તેવું મોસમ છે। તો મિત્રો હાલ વાદળા છે અને ગરમી પણ આજે ખૂબ પડતી હતી। તો મિત્રો વરસાદના કારણે બધા ખેડૂતોને બાજરી પડી ગઈ છે। તો મિત્રો ખૂબ મોટું નુકસાન છે। તો મિત્રો હાલ બાજરી પડી ગઈ તેટલા માટે બાજરીના ભાવ પણ સારા રહેશે આ સાલ તો મિત્રો જેને પણ બાજરી પડી ગઈ તો મિત્રો જુડા બાંધવાનું ચાલુ રાખજો। તો જુડા બાંધવાનો મિત્રો ફાયદો જ છે। તો મિત્રો તેના જુડા બાંધવાથી ચાર પણ સારી થાય અને બાજરીનો દોણો પણ સારો લે। તો મિત્રો અમારે તો જુડા બાંધે છે, બાજરીને પડી ગઈ છે તે। તો મિત્રો જો જુડા ના બાંધીએ તો બાજરી બધી સડી જાય અને સાર પણ ના થાય પણ દાણો પણ ના થાય। તો મિત્રો આજનો વ્લોગ તો બસ આટલો જ હતો। તો મિત્રો તમને આજનો વ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો હવે મળીશું બીજા વ્લોગમાં, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી।